વિદ્યાર્થી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો અને આજના વિડીયોની અંદર માહિતી આપવાની છે કે હજુ પણ જે વરસાદી માહોલ છે તે કેટલા સમય સુધી ચાલશે તેની વાત કરી લઈએ. સૌથી પહેલા બંગાળની ખાડીની વાત કરીએ તો બંગાળની ખાડીમાં અત્યારે હાલ સિસ્ટમ સક્રિય છે અને અરબ સાગર પણ સક્રિય છે અને જે સિસ્ટમ અત્યારે હાલ સક્રિય છે તે બંગાળની ખાડીથી સીધું મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર ગુજરાત તરફ લંબાઈ રહ્યો છે. બીજી જે સિસ્ટમ સક્રિય છે જે અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય છે જે અરબ સાગર પણ અત્યારે ભરપૂર માત્રામાં સક્રિય છે જેના કારણે ગુજરાત રાજ્યમાં સારો એવો વરસાદનો લાભ મળી રહ્યો છે જેમાં 20 ઇંચ સુધી વરસાદ થતા જોવા મળી રહ્યા છે અને ઘણી બધા હાઈવે પણ બંધ થતા આપણને નજરે પડી રહ્યા છે જેમાં ખાસ કરીને અમદાવાદ રાજકોટ જે હાઈવે છે તે અત્યારે હાલ બંધ છે. બગોદરા બાવળા વાળો હાઈવે પણ અત્યારે હાલ બંધ છે. તેમાં વરસાદી પાણી ભરાઈ જતા અત્યારે હાલ ડાયવર્ઝન આપેલું છે ધોલેરા એક્સપ્રેસ વે તરફ અને આટલો ભારે વરસાદ પડી રહ્યો છે જેમાં 15 ઇંચ 20 ઇંચના વરસાદ લગભગ એક બે દિવસની અંદર આ પ્રમાણના વરસાદો છે તે પડી રહ્યા છે અને હવે અત્યારે હાલ કેટલો વરસાદ કયા વિસ્તારમાં પડશે તેની માહિતી આપી દઈએ તો છેલ્લા 24 કલાકમાં અંદાજિત મધ્ય ગુજરાતના ભાગોમાં ગાંધીનગર, અમદાવાદ, કટલા, કપડવંજ જેવા વિસ્તારો તેમાં આણંદ, નડિયાદ, વડોદરા જેવા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. તો આ જે તમામ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર અંદાજિત હજી પણ 2 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ પડે એટલે સારા વરસાદ પડે હજી પણ તેવી હાલ પૂરતી શક્યતાઓ જોવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણા, વાવ, થરાદ, ભાભર, દિયાદર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે જ્યાં આગળ વરસાદનું પરફોર્મન્સ પણ અત્યારે હાલ હવે ખૂબ સારું જોવા મળી રહ્યું છે. પરફોર્મન્સ સારું જોવા મળતા ખેડૂતો અત્યારે હાલ વાવણીના વરસાદથી ખુશાલ થઈ રહ્યા છે અને હિંમતનગર, સાબરકાંઠાની વાત કરી લઈએ હિંમતનગર, સુરતમાં, ઈડર જેવા વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી પ્રમાણ સારું જોવા મળી રહ્યું છે. ત્યારે હાલ જે કચ્છના ભાગો છે કચ્છના ભાગોમાં પણ વરસાદનું પ્રમાણ જે જોવા મળી રહ્યું છે તે અત્યારે હાલ ખૂબ સારું જોવા મળી રહ્યું છે. કચ્છના નડા બેટમાં દરિયો અને સફેદ રણ અત્યારે હાલ એક થઈ ગયા સુંદર નયનરમ્ય નજારો છે તે જોવા મળી રહ્યો છે મિત્રો. એટલે હજી પણ આ વરસાદ છે તે કન્ટિન્યુ ચાલવાનો છે. અંદાજિત 30 તારીખ સુધી આ વરસાદી સિસ્ટમો સક્રિય થતા હજી પણ ભારેથી અતિ ભારે વરસાદ રહેવાનો છે અને આમાં જે પણ બી અપડેટ આવશે તે અમે તમારા તરફ તમને પહોંચાડવામાં મદદ કરીશું. ત્યારે હાલ મિત્રો વિદ્યાર્થી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર અત્યારે હાલ પૂછવું આટલું છે.